ચાલો મિત્રો, એક ઇન્ફોર્મેશન માટેનો વિડીયો આપણે મૂકીએ અને બતાવીએ. બરોબર, અમે એક એકની નોટો બધી બતાવતા હોય અને એમ કહીએ કે આ એક નોટના એટલા આવ્યા. બરોબર, શોપ હોય ને, કલેક્શન ભેગું કરેલું હોય ને તે વાત આખી અલગ છે. બરોબર, પણ નોટના પૈસા લાખો રૂપિયામાં નથી આવતા. અમુકના આવતા પણ છે, પણ નથી જ આવતા. હું એમ કહું ને, પછી બીજા નંબરની નોટની કન્ડિશન કેવી છે ને એના ઉપર ડિપેન્ડ કરે. જ્યારે તમે કડકડતી નોટ હોય ને, આવી તમે કડકડતી નોટો, એની ડિમાન્ડ રહીએ, નાકે તૂટેલી ફાટેલી. કાલે આપણે વિડીયામાં જે વાત કરી હતી એ પ્રમાણે વાત કરીએ, પણ તમને જે વાત કહેવા માગું છું અને જે તમે અત્યારના હાલના વિડીયા જોઈ અને અત્યારે માણસોને એમ છે અને કેટલી બધી આશા બંધાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક અમને પણ પૈસા મળશે, તો આમાં જે 2 લાખ ને 5 લાખ ને એમ બતાવે છે ને, ખરેખર હકીકતે એવું છે નહીં. એટલે એવી બધી આશા બાંધતા નહીં અને ક્યાંય ખોટા એવા ટિકિટવાળા નાખીને જાતા નહીં. બીજા નંબરમાં, તમે કે આપણે કોઈ પણ એવા ફ્રોડના શિકાર ન બની એના માટે થઈને ઇન્ફોર્મેશનનો વિડીયો છે. બાય ચાન્સ તમને એમ કે ફોર્મ મારે તમને કહે દેવું એટલે સામાન્ય વાત છે. હું તમને એમ કહું ફોર્મ ભરીને મને સબમિટ કરી દો. પછી બીજા નંબરમાં હું તમને એમ કહું, તમારા આ એકાઉન્ટમાં બેંકના ખાતામાં તમારે ડ્રાફ્ટ ભરી અને પછી તમારે અમારી સાથે અમે તમને તમારી નોટના પૈસા આપશું. તમે તમારી નોટ અમને કુરિયર કરી દો. કેમ કે લાલચ છે ને, લાલચ માણસોને ક્યાંક ને ક્યાંક હેરાન કરે. પૈસા આવવાની બદલે પૈસા હામાં જાય, ફ્રોડના શિકાર બનીએ. ખાસ એના માટે થઈને હરેક માણસો પાસે કલેક્શન હોય ને હોય. આ નોટ હજી ચલણમાં જ છે, પણ હજી એ લગભગ કોક રેર પાસે હશે. પણ આ નોટ તમે જોશો ને તો હાવ કડકડતી નોટ છે. આવી નોટ હોય ને, આવી નોટ કડકડતી નોટ હોય, એ નોટના કલેક્શનના પૈસા વ્યવસ્થિત રીતે 2000 છે, 5000 છે, એ રીતે પૈસા એના આવે. નાકે તૂટેલી ફાટેલી કે ના એના ઉપર જે સાઇન દેખાવો જોઈએ, સાઇન ઓલા થઈ ગયા હોય એ નહીં, એવી નોટ હોય તો ન આવે. પછી બીજા નંબરમાં મેં તમને વાત કરી હતી કે આપણી પાસે કાળી નોટ છે, સોની. નર્મદા ડેમનો એના ઉપર સિમ્બોલ છે. આ કાળી નોટ લગભગ 80ના દાયકાના પિક્ચરમાં આવતી દેખાડતી, અને એ પછી 10ની અને આ 100ની આવી કાળી નોટ આવતી. અને એ પછી અમુક સમય પછી આ નોટ બંધ થઈ ગયેલી છે. અને અત્યારે લગભગ આવી કન્ડિશનમાં, કડકડતી કન્ડિશન છે ને, તમે જો બરાબર, આવી કન્ડિશનમાં બાય ચાન્સ કોક પાસે જ નોટ હશે. બરાબર, આપણી પાસે હતી આવી લગભગ 10 નોટ હતી, પણ 2-4 રિલેટિવને એને બધાને આપણે એમનામ જ આપી દીધી. આ બધી નોટ તમે જોઈ શકતા હશો, કડકડતી નોટ છે. અને એ પણ સિરીઝવાળી નોટ છે. હું તમને બતાવું, જો બતાવો અહીં નજીક. 59, 60, 61 અને 62 સિરીઝવાળી નોટ અને કડકડતી. આવી આપણી પાસે 10 થી 15 નોટ હતી, પણ ટૂંકમાં સગાવાલાને આપણે આજથી લગભગ 4-5 વર્ષ પહેલાં આપી દીધી. એટલે આ નોટે આપણે કલેક્શન માટે છે, આપણા પર્સનલી કલેક્શન માટે છે, કે યાદી માટે કે આવું પણ ચલણ હતું. અને બીજા નંબરમાં જો આવી નોટ હોય ને, આવી કડકડતી નોટ હોય, તો આની કલેક્શન ભેગું કરવાવાળા હોય ને તો એની વેલ્યુ થાય. હાવ ડૂચો ફૂચો વળી ગયેલી, તૂટેલી એવી નોટ હોય, એના હરખા સાઇન હોય, બધા જે સાઇન છે. બરાબર, સાઇનનો મતલબ એટલે કે એમાં ધારો કે જો અહીંયા ગવર્નરની સહી છે, પછી આમાં જો આ ગવર્નરની સહી છે. બરાબર, પછી બીજા નંબરમાં જો આમાં આ બધા ઝીણા બધા જે પોઈન્ટ દેખાય ને, ઝીણા આ બાજુની સાઈડ છે, પછી આમાં જો વચ્ચે જે છે, બરાબર, એવા ઝીણા જે પોઈન્ટ હોય ને, એ પોઈન્ટ ક્લિયરલી દેખાતા હોય. અને નોટની કન્ડિશન આવી પાવરફુલ કન્ડિશન હોય ને, તો એના પૈસા આવે. પણ એ કઈ રીતે હોય કે ધારો કે આના 500, 1000 કે 2000 કે 5000, પછી જેવો લેવાવાળો અને જેવો વેચવાળો એના ઉપર ડિપેન્ડ કરે છે. લાખોમાં નથી આવતા. પછી વિડીયામાં ફેમસ થવા ઘણા બધા લોકો આવે અને એ ખ્યાલ ન હોય. સાયબર
એટલે કે આપણી જે સાયબર જે સુરક્ષા હોય એની નજર હોય, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની, આની બધા જની આના ઉપર નજર હોય. આપણે આવા વિડીયા ઉતારીએ, આપણે 300 400 500 રૂપિયા દાડીએ જતા હોય અને એમ કહું કે મેં 5 લાખ રૂપિયાની નોટ લીધી, બરોબર, તો આઈટી રિટર્ન જે એક વ્યક્તિ 3 લાખ કે 5 લાખની મર્યાદા છે કે 3 થી 5 લાખ રૂપિયા વર્ષના કમાતો હોય તો એને ટેક્સ ફ્રી હોય. તેવા 2-3 વિડીયા ઉતાર્યા હોય તો 4 લાખ રૂપિયા કીધા હોય, 5 લાખ રૂપિયા કીધા હોય, તો એમાં 12 લાખ રૂપિયા થયા, તો એમાં ઇન્ક્વાયરી આવી શકે ને આવી શકે. ખાસ નોંધ, આગલા વિડીયામાં પણ આપણે કીધેલું હતું. એટલે વિડીયા તમે ઉતારો નો ડાઉટ, પણ એમાં જે આપણે સિરિયલો છે, પિક્ચરો છે, એમાં જે રીતે આગળ પહેલાં આવે, કહેવામાં આવે કે આ માત્ર ને માત્ર નાટકીય ઘટના છે, માત્ર ને માત્ર કાલ્પનિક ઘટના છે, આ રીતે બધી જો તમે કહો, મને કોઈની ઈર્ષા નથી થતી, કોઈની ટીકા ટિપ્પણ નથી કરતો. ભવિષ્યમાં તમે આમાં ક્યાંય આમાં ચક્કર કાઢતા, તમે નિર્દોષ છો, તમે બધું બરાબર, આપને એમ હોય કે આપણી આઈડીમાં આપણે નંબર નથી નાખેલા, કાંઈ નથી નાખેલું, તો આપને કેમ? તો એ વાત ભૂલી જવાની. તમારા સુધી આપણી રાષ્ટ્રીય સુરક્ષાને પહોંચવું હોય તો સામાન્ય ગણતરીની કલાકોમાં પહોંચી શકે, બરાબર. એટલે એવા વેમમાં નહીં રહેવાનું કોઈને કે ન પહોંચે. એટલે આપણે જે વિડીયા બનાવીએ એ વિડીયામાં ક્લિયરિટી હોવી જોઈએ, કેમ કે આપણા વિડીયા જે માણસો જોતા હોય, બાય ચાન્સ કોક માણસો એમાં સાયબર સેલમાં ફરિયાદ કરે કે આવા માણસો આવા વિડીયા બનાવે છે, તો એ વિડીયાના મારફતથી, એ ફરિયાદના મારફતથી આપણા ઉપર એક્શન લેવાય. તો આપણે સામાન્ય ભલે કાંઈ ન હોય તો એમાં આપણે થોડાક દિવસ હળિયું કાઢીએ તો પણ આપણે આપણા કામ ધંધા રોજગાર એનાથી આપણે નુકસાની થાય. એટલે ખાસ કરીને જે સાચી માહિતી હોય દેવાનો પ્રયત્ન તમને કરું છું. અને 20ની નોટ તમને બતાવું. 20ની નોટ ઘણા લોકો આવી બતાવતા હશે, બરાબર, અને એમ કે આના એટલા આવ્યા ને એટલા આવ્યા, બરાબર. તો આ નોટ હજી બાય ચાન્સ તમને ક્યાંકથી મળી જાય, પણ અત્યારે આવી કન્ડિશનમાં, જે કટોરતી કન્ડિશનમાં છાપી લે હોય ને એવી કન્ડિશનમાં નહીં હોય. અને આ નોટના વખતમાં વચ્ચે પિન મારીને બંડલ આવતું ને એ વખતની હતી, બરાબર. તેમ છતાંય આમાં કાંઈ છે નહીં, એમનું કડકડતી એકદમ છે. એટલે અત્યારે બંડલમાં નહીં માર્યું હોય કે શું હોય, કેમનું પેકિંગ હશે. બીજા નંબરમાં હું તમને બીજી આ પણ જે નોટ છે સેમ એવી, અને આ નોટ તો એકદમ રેર છે. બાય ચાન્સ કોકને જોવામાં આવી હોય કે ન આવી હોય. હવે આ નોટ તમે જોઈ લો, બરાબર. આ નોટ છે ને જોવામાં લગભગ કોઈને નહીં આવી હોય, બાય ચાન્સ કોકને આવી હોય તો ભલે. એટલે આવી પણ 20ની નોટ છે, અને એની કન્ડિશન તમે જુઓ ને, ન છાપીને લઈ આવ્યા હોય. જો આ એક નોટમાં પિન નથી, અને ત્યારે હે ને જે ત્યારે આમાં બંડલમાં પિનો આવતી, જો આમાં કાણા દેખાતા હશે તમને, દેખાય છે આમાં કાણા, ત્યારે બંડલમાં પિનો આવતી. પણ તેમ છતાં આની કન્ડિશન તમે જોઈ શકતા છો, એકદમ પરફેક્ટ કન્ડિશન છે, બરાબર. તો આવી કન્ડિશનવાળી નોટ હોય, લેનારો, કલેક્શન કરનારો એ આવી નોટ લે, પછી આ કલેક્શન જે કરનારો હોય આ નોટને લઈ અને એને પછી લેમિનેશન કરવામાં આવે છે, અને એ પછી એનું કલેક્શનમાં એને એ રીતે બનાવે. કેમ કે આને કલેક્શનમાં જોઈન્ટ કરી હોય તો વાપરવાની ન હોય, તો આને વ્યવસ્થિત રીતે મઢાવી અને પછી આ નોટને સાચવવા માટે થઈને લેમિનેશન કરાવતા હોય. તો આ નોટના લાખોની કોઈ વાત કરતા આમ બતાવીને કે લાખો આવ્યા ને ઓલો આવ્યું, તો એવું કંઈ છે નહીં, એવા ભ્રમમાં રહેતા નહીં. તમારી પાસે જે કલેક્શન છે એના રૂપિયામાં કે વધીને હજારોમાં આવે, લાખોમાં ન આવે. બીજા નંબરમાં આના એક્ઝિબિશન થતા હોય, એ ગવર્મેન્ટ માન્ય એ રીતે એક્ઝિબિશન થતા હોય, ગવર્મેન્ટની નિગરાણીમાં થતા હોય એક્ઝિબિશન. આ રીતે બધી વસ્તુ થતી હોય, કેમ કે આ વસ્તુ ચલણ છે અને ચલણમાં વપરાઈ ગયેલી છે. એટલે આ ભારતના જે વસ્તુ છે, જે ભારત સરકારના જે ચલણ છે આ એ છે, એટલે ગવર્મેન્ટની દેખરેખમાં બનતું હોય. એટલે ખાસ કરીને જે વિડીયામાં જે લાખો રૂપિયા તેને બતાવે તેવા ભ્રમમાં ન રહેવું, કેમ કે આનાથી ઘણા લોકોને જાજી બધી આશા બંધાય. કોઈને છોકરા ભણાવવા હોય, કોઈને મકાન બનાવવું હોય, કોઈને બીમારી હોય, કોઈને મેડિકલ દવાખાનું હોય, તો એના મારફતથી માત્ર ને માત્ર આપણે કહેવાનો ધ્યેય અને બતાવવાનો ધ્યેય ને હેતુ માત્ર ને માત્ર એ છે કે કલેક્શન બધા લોકો પાસે હોય, ન હોય એવું ન હોય. પણ જે લાખોની વાતો કરે અને ક્યાંક ને ક્યાંક એમાં અટવાઈ જાય અને સંપર્ક ગોતવાનો કરે, એમાં કોઈ એના મોબાઈલ નંબર કે કોઈ વસ્તુ દેતા નથી. માત્ર એમ કહે કે તમે અમારી આ ચેનલમાં આવો, થાવ, આમ થાવ. એટલે આમાંથી ઓમાં ફોલોવર વધારવા
વ્યૂ વધારવા એના માટે થઈને પ્રમોટ કરવામાં આવે છે. આપણે કોઈની ટીકા ટિપ્પણ કે નિંદા નથી કરતા, પણ સાચી માહિતી હોય, જો આજે મને ફોલો કરતા હોય, હું આજે જે પ્લેટફોર્મ ઉપર હોય મને જો ફોલો કરતા હોય તો મારે સાચી માહિતી, પ્રાથમિક સાચી માહિતી દેવી મારી ફરજ છે. આજે મને 5000 માણસો ફોલો કરતા હોય, 50000 માણસો ફોલો કરતા હોય, તો એ ક્યારે ફોલો કરતા હોય કે મારામાં કંઈક જોયું હોય કે આ ભાઈ પાસે કંઈક સારી માહિતી આવે છે, કોમેડીના વિડીયા મૂકતા હોય તો એમને એમ વિચારે કે આ ભાઈ કોમેડી સારી કરે છે. એ જ રીતે તો જે પ્લેટફોર્મ ઉપર જે હોય તેમાં સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરી અને આપણે આગળ વધશું. ચાલો નવા ઇન્ફોર્મેશન સાથે નવો જ વિડીયો આપણે લઈને આવશું.